ચાલો આજના આ ખાસ શૈક્ષણિક સત્રમાં સીધી જ શરૂઆત કરીએ. આજે આપણે એક અત્યંત રસપ્રદ સફર પર જવાના છીએ. આપણે આપણા શરીરના એવા સૂક્ષ્મ અને અદ્ભુત ઘટકો વિશે જાણવાના છીએ જેનાથી આપણું આખું અસ્તિત્વ બનેલું છે. આ માઇક્રોસ્કોપિક દુનિયા એટલી જાદુઈ છે કે તેને સમજવી એક રોમાંચક અનુભવ બની રહેશે. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી તરફથી પ્રસ્તુત આ સમજૂતીમાં આપણે પેશીઓના રહસ્યોને ઉકેલીશું. આપણી આજની શૈક્ષણિક સફરનો નકશો કંઈક આવો રહેશે. પહેલું, પ્રકરણ 6 પ્રાણી પેશીઓ. બીજું, સ્નાયુ અને રુધિર પેશીઓ. ત્રીજું, પેશીઓના મુખ્ય 4 પ્રકારો. ચોથું, અધિચ્છદીય પેશી એટલે કે શારીરિક કવચ. અને છેલ્લે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. આ બધું જ આપણે ખૂબ સ્પષ્ટ ઉદાહરણો સાથે સમજીશું. પ્રકરણ 6 પ્રાણી પેશીઓ. તો ચાલો આ અદ્ભુત વિષયમાં જરા ઊંડા ઉતરીએ. રોજબરોજના જીવનમાં આપણું શરીર અંદરથી કઈ રીતે કામ કરે છે તે સમજવું ખરેખર રોમાંચક છે. દરરોજ આપણે ચાલીએ છીએ, દોડીએ છીએ, પણ આ બધું અંદરથી શક્ય કઈ રીતે બને છે? જરા વિચારીએ. જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે છાતી ફૂલે છે અને પછી પાછી સંકોચાય છે. આ શારીરિક સંવેદના આપણે બધાએ અનુભવી છે. પણ ક્યારે એવો પ્રશ્ન થયો છે કે શરીરના આ અંગો ખરેખર કેવી રીતે હલનચલન કરે છે? આ અદૃશ્ય આંતરિક મિકેનિઝમ પાછળનું રહસ્ય શું છે? સ્નાયુ અને રુધિર પેશીઓ. આ રહસ્યનો ઉકેલ પ્રકૃતિએ આપેલી એક અદ્ભુત ભેટમાં છુપાયેલો છે. કુદરતે આપણા શરીરના હલનચલન અને આંતરિક પરિવહન માટે અત્યંત વિશિષ્ટ કોષો બનાવ્યા છે. આ કોષો ભેગા મળીને જે રચના કરે છે તે જ આપણી પેશીઓ છે. શરીરના હલનચલન માટે જવાબદાર છે સ્નાયુ કોષો. આ કોષોની ખાસિયત એ છે કે તેઓ કદમાં નાના થઈ શકે છે, જેને વિજ્ઞાનની ભાષામાં સંકુચન કહેવાય છે, અને ફરી પાછા પોતાની મૂળ સ્થિતિમાં આવી શકે છે, જેને શિથિલન કહેવાય છે. સ્નાયુ કોષોની આ સંકુચન અને શિથિલનની પ્રક્રિયા જ છે જેના કારણે આપણા શરીરનું કોઈપણ હલનચલન શક્ય બને છે. અહીં ખરેખર રસપ્રદ બાબત એ છે કે આપણું રુધિર એટલે કે લોહી એકસાથે 2 મોટા કામ કરે છે. તે એક પરિવહન વાહનની જેમ કામ કરે છે. પહેલું, તે ફેફસામાંથી ઓક્સિજન અને ખોરાક લઈને શરીરના દરેક કોષ સુધી પહોંચાડવાનું કામ કરે છે. અને બીજું, કોષોમાં જમા થયેલા નકામા કચરાને ભેગો કરીને શરીરની બહાર કાઢવા માટે એક સફાઈ કામદારની જેમ કચરાની ટ્રકનું પણ કામ કરે છે. પેશીઓના મુખ્ય 4 પ્રકારો. હવે રુધિર અને સ્નાયુ તો માત્ર અમુક ઉદાહરણો છે. આપણા શરીરની જરૂરિયાતો ઘણી વિશાળ છે. અલગ અલગ આંતરિક કાર્યો કરવા માટે શરીરને અલગ અલગ પ્રકારના સાધનોની જરૂર પડે છે. આ જ કારણસર પેશીઓને મુખ્યત્વે 4 ભાગમાં વહેંચવામાં આવી છે. અને આ બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે આ 4 મુખ્ય પેશીઓ કઈ છે. પહેલી છે અધિચ્છદીય પેશી, જે એક ઢાલ જેવું કામ કરે છે. બીજી છે સંયોજક પેશી, જે અંગોને જોડતી કડી છે. ત્રીજી સ્નાયુ પેશી, જે તાકાત અને હલનચલન માટે છે. અને ચોથી ચેતાપેશી, જે મગજના સંદેશા વહન કરે છે. આ ચિહ્નોની મદદથી આ 4 પ્રકારો સરળતાથી મગજમાં બેસી જાય છે. અધિચ્છદીય પેશી, શારીરિક કવચ. ચાલો હવે જોઈએ કે આમાં આગળ શું આવે છે. હવે આપણે આ 4માંથી પહેલી અને ખૂબ જ મહત્વપૂર્ણ એવી અધિચ્છદીય પેશી વિશે ઊંડાણપૂર્વક સમજીશું, જે આપણા શરીરનું મુખ્ય રક્ષણાત્મક પડ છે. અધિચ્છદીય પેશી એ બીજું કંઈ નહીં પણ આપણા શરીરની ઢાલ છે. તે શરીરના અંદરના મોટાભાગના અંગો અને પોલાણોને ઢાંકે છે. આપણી ત્વચા, મોઢાનું અસ્તર, અન્નનળી અને ફેફસાના વાયુકોષ્ઠો, આ બધું જ અધિચ્છદીય પેશીનું બનેલું છે. તે બહારના વાતાવરણ સામે એક મજબૂત શારીરિક કવચ પૂરું પાડે છે. રક્ષણ કરવા ઉપરાંત આ પેશીનું બીજું સૌથી મોટું કામ છે અંતરાલ એટલે કે સરહદ બનાવવી. તે વિવિધ શારીરિક તંત્રોને એકબીજાથી અલગ રાખે છે. આ સીમાઓ એટલા માટે જરૂરી છે જેથી પાચનતંત્ર, શ્વસનતંત્ર વગેરે પોતાના કાર્યો એકદમ શાંતિથી કરી શકે અને એકબીજાના કામમાં કોઈ દખલગીરી ન થાય. આ પેશી આટલી મજબૂત કેમ હોય છે? કારણ કે તેમાં કોષોની ગોઠવણી એકદમ ચુસ્ત હોય છે, જાણે કે કોઈ ઈંટોની મજબૂત દિવાલ. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ એટલે કે ખાલી જગ્યા બિલકુલ હોતી નથી.
બસ આ જ કારણ છે કે તે એક અભેદ્ય અને મજબૂત દિવાલની જેમ કામ કરે છે, જ્યાંથી કોઈ પણ વસ્તુ સરળતાથી પસાર થઈ શકતી નથી. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. તો આ હતી આપણા શરીરને ચલાવતી અને રક્ષણ આપતી અદ્ભુત પેશીઓની વાત. આપણી આ શૈક્ષણિક સફર અહીં એક મહત્વના પડાવ પર પહોંચી છે. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આપણું આખું શરીર એ અબજો કોષો અને પેશીઓનું એક અદ્ભુત ટીમવર્ક છે. જો આ વિષયને લગતી આ સરળ સમજૂતી પસંદ આવી હોય તો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. આ બધું આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણા શરીરની અંદર હજુ આવી કેટલી જાદુઈ અને છુપી દુનિયાઓ હશે જેની શોધ થવાની બાકી છે. ફરી મળીશું આવી જ રસપ્રદ માહિતી સાથે.